Hello friends, myself Karishma Kalsara. In this video we are discuss about edible mushrooms. Mushrooms આપણને ખબર છે શું છે તો કે વન ટાઈપ ઓફ ફંજાઈ છે અને એડિબલ એટલે કે ખાવા લાયક. એડિબલ મશરૂમ્સ. Edible mushroom or mushroom cultivation. Certain higher fungi, example mushroom, used as a human food since ancient time. જૂના ટાઈમથી મશરૂમનો યુઝ થતો આવ્યો છે એઝ અ ફૂડ. મશરૂમ્સ આર યુઝ્યુઅલી ગ્રોન એઝ અ ફ્રૂટિંગ બોડી ઓર અ મેન્યુર ઓર અ કમ્પોસ્ટ બેડ. જનરલી ફ્રૂટિંગ બોડી તરીકે મેન્યુરમાં અથવા તો કમ્પોસ્ટ બેડમાં ગ્રો થતું હોય છે. ઇન યુનાઇટેડ સ્ટેટ ધ બેસિડિયોમાઇસિડ્સ એગ્રિકસ કેમ્પ્રેટિકસ is the species produced. In Japan, Cotinellus brachylinus is produced a 2-year incubation on a log of trees, log એટલે third, inoculated with the spore suspension and mushroom. Some other edible mushrooms are Wolleria volcacia and tuber melanosporium. An example છે. Poisonous mushroom. There are some poisonous mushroom also. Poisonous એટલે જે ઝેરી છે આપણી માટે, હાર્મફુલ છે. They usually process unpleasant taste and odor. Unpleasant taste means ન ભાવે એવો. These mushrooms produce some poisonous substance like pellis and mescurine. Example of poisonous mushroom are Amanita phalloides, Amanita muscaria and Boletus tenuis. સબસ્ટ્રેટ તરીકે શું વાપરવામાં આવે છે મશરૂમ પ્રોડક્શન માટે? તો મશરૂમ પ્રોડ્યુસ બાય કન્વર્ટ અ રો મટીરિયલ ઇન્ગ્રીડિયન્ટ્સ ઇન્ટુ મશરૂમ ટિશ્યુઝ મોસ્ટ નિયરલી ધ કાર્બોહાઈડ્રેટ ઓર કાઇટિન. ધ સબસ્ટ્રેટ યુઝડ બાય એન્ડ લીસ્ટ એક્સપેન્સિવ એક્ઝામ્પલ વીટ સ્ટ્રો, બીડેડ એન્ડ હોર્સ મેન્યુર. આ એના સબસ્ટ્રેટ છે કે યુઝ કરી શકાય. કાર્બોહાઈડ્રેટમાં કાઇટિન, દેન વીટ સ્ટ્રો, હોર્સ મેન્યુર. Compost usually made from a hay and wheat straw. Compost પણ યુઝ કરી શકાય એઝ અ સબસ્ટ્રેટ. Compost required a addition of nitrogen supplement and conditioning agent gypsum. Gypsum એડ કરવો પડે છે એઝ અ નાઇટ્રોજન સપ્લિમેન્ટ. એન આઈડિયલ સબસ્ટન્ટમાં શું છે જેમાંથી એને પૂરતો નાઇટ્રોજન અને કાર્બોહાઈડ્રેટ મળી શકે? વુડ ચિપ્સ ઓર સોડસ્ટ, હોર્સ મેન્યુર, પોલ્ટ્રી મેન્યુર, કોર્ન કોબ, વેસ્ટ એન્ડ રિસાયકલ્ડ પેપર, કોફી પલ્પ, કોટન સીડ, કોકા બીન્સ, અમોનિયમ નાઇટ્રેટ, યુરિયા. આ બધા એના બેસ્ટ સબસ્ટ્રેટ છે. સ્ટેપ શું છે, કઈ રીતે કરી શકાય કલ્ટિવેશન? કમ્પોસ્ટ પ્રિપરેશન, ફિનિશિંગ ઓફ ધી કમ્પોસ્ટ, સ્પાનિંગ, કેઝિંગ, પાઇનિંગ, ક્રોપિંગ એન્ડ હાર્વેસ્ટિંગ. ફ્લો ચાર્ટ છે કઈ રીતે એડિબલ મશરૂમનું કલ્ટિવેશન થાય. તો પ્રોડક્શન ઓફ કમ્પોસ્ટ, પહેલાં કમ્પોસ્ટનું પ્રોડક્શન, દેન કન્ડિશનિંગ ઓફ કમ્પોસ્ટ, કમ્પોસ્ટ સ્પ્રેડિંગ ટ્રેઝ, દેન સ્વાનિંગ, કેઝિંગ, દેન પાઇનિંગ, દેન મેન્યુર મશરૂમ, ક્રોપ એન્ડ હાર્વેસ્ટિંગ એન્ડ ધેન લાસ્ટ માર્કેટિંગ. ફર્સ્ટ છે પ્રિપરેશન ઓફ કમ્પોસ્ટ. Composting is initiated by the mixing and wetting the ingredients as they are stacked in a rectangular tray. એક ટ્રેની અંદર કમ્પોસ્ટિંગ કરવામાં આવે છે અને મિક્સિંગ કરવામાં આવે છે. વોટર ઇઝ સ્પ્રેડ ઓન ધી હોર્સ મેન્યુર ઓર સિન્થેટિક કમ્પોસ્ટ. આની અંદર તમે હોર્સ મેન્યુર કે સિન્થેટિક કમ્પોસ્ટ એડ કરેલું હતું એની ઉપર તમે વોટર સ્પ્રે કરો છો. દેન નાઇટ્રોજન સપ્લિમેન્ટ જીપ્સમ છે એને તમે સ્પ્રેડ ઓવર કરો છો અને પ્રોવાઈડ કરો છો અને મિક્સ કરો છો. ધેન પાઇલ ઇઝ વેટેડ એન્ડ એરોબિક ફર્મેન્ટેશન રિઝલ્ટ ગ્રોથ એન્ડ રિપ્રોડક્શન ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ વિચ આર નેચરલી ઓકર. શું થશે કે એના રિઝલ્ટમાં માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ જોવા મળશે. હીટ, અમોનિયા એન્ડ CO2 આર રિલીઝડ બાય બાય પ્રોડક્ટ ડ્યુરિંગ પ્રોસેસ. હીટ, અમોનિયા એન્ડ CO2 છે એ બાય પ્રોડક્ટ તરીકે મળે છે. ફોર્સ્ડ એરેશન ઇઝ કેરીડ આઉટ અને એરેશન પણ જોવા મળે છે.
There must be adequate moisture, O2, nitrogen, carbohydrate present throughout the process, or else the process will stop. Water and supplement are added periodically and the compost pile is added. ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બોહાઈડ્રેટ આ બધું થરલી જોવા મળે છે. વોટર અને બીજા સપ્લિમેન્ટ છે એને તમારે પિરિયોડિકલી એડ કરતા રહેવા પડે છે. ક્વોલિટી ઓફ રો મટીરિયલ હાઈલી વેરિયેબલ. જે ક્વોલિટી છે રો મટીરિયલની ઘણી વેરિયેબલ હોય છે. એન્ડ આર એફ્લુઅન્સ ટુ મશરૂમ ઇટ. જીપ્સમ શું કરે છે તો કે જીપ્સમ ઇઝ મિનિમાઇઝ ધી ગ્રેસીનેસ. ઇટ ઇન્ક્રીઝ flocculation of certain chemicals on the compost. They adhere the straw or a hair rather than a filling or a pore between the straw. જીપ્સમ છે એ ગ્રેસીનેસ ઘટાડે છે પ્લસ ફ્લોક્યુલેશન વધારે છે બીજા કેમિકલનું, જેથી ઇઝીલી છે એ એડહર થઈ શકે અને એરને પણ ઇઝીલી પેનિટ્રેટ કરાવી શકે. ઇનિશિયલ કમ્પોસ્ટ પાઇલ ઓર બેડ should be 5 to 6 feet wide and 5 to 6 feet high. 5 થી 6 ફીટ પહોળો હોવો જોઈએ અને 5 થી 6 ફીટ હાઇટવાળો હોવો જોઈએ. કમ્પોસ્ટ પાઇલ મતલબ જે બેડ બનાવેલો છે એ. સ્ટ્રો ઓર હે soften during a composting and material become a less rigid. Watering and turning are done at approximately 2 to 3 days interval. 2 થી 3 દિવસના ઇન્ટરવલમાં વોટરિંગ આપવું પડતું હોય છે. ટર્નિંગ ઓફ કમ્પોસ્ટ ડિપેન્ડ ઓન ધ કન્ડિશન ઓફ ધ સ્ટાર્ટિંગ મટીરિયલ. ટર્નિંગ મતલબ તમારે કમ્પોસ્ટિંગ ચેન્જ કરવું પડે છે કે નહીં, એ કમ્પોસ્ટ ચેન્જ કરવું પડે છે કે નહીં એમ. ધ ટાઈમ નેસેસરી ફોર ધ કમ્પોસ્ટ ટુ હીટ ટેમ્પરેચર અબોવ 145 ડિગ્રી ફેરનહીટ. ટેમ્પરેચર કેટલું છે એના અકોર્ડિંગ ચેન્જ થતું હોય છે. Composting lasts from 6 to 14 days depending on the nature of the material. 6 થી 14 દિવસમાં એને ચેન્જ કરવું પડે છે એ મટીરિયલનું મતલબ સબસ્ટ્રેટનું નેચર કેવું છે એના અકોર્ડિંગ. સ્ટ્રોંગ અમોનિયા ઓડર પ્રોડ્યુસ સ્વીટ મેલ્ડી સ્મેલ. સ્મોલ એકદમ સ્ટ્રોંગ જે અમોનિયાની ઓડર હશે એના જગ્યાએ સ્વીટ મોલ્ડી સ્મેલ આવી જશે. વેન કમ્પોસ્ટ ટેમ્પરેચર ગ્રેડ્સ દેન 150 ડિગ્રી ફેરનહીટ મોર અમોનિયા ફોર્મ. જ્યારે 150 ડિગ્રી ફેરનહીટ જેટલું ટેમ્પરેચર થઈ જાય છે ત્યારે અમોનિયા ફોર્મ થાય છે. એન્ડ વેન ટેમ્પરેચર રીચેસ 170 to 180 ડિગ્રી ડ્યુરિંગ 2 to 3 ટર્નિંગ કમ્પોસ્ટ ઇઝ પ્રિપેર્ડ. તો જ્યારે 170 થી 180 ડિગ્રી જેટલું ટેમ્પરેચર થઈ જાય છે ફેરનહીટમાં ત્યારે એનું કમ્પોસ્ટિંગ છે એ ચેન્જ કરવું પડે છે. વેન કમ્પોસ્ટ વિલ બી ચોકલેટ બ્રાઉન કલરનું થઈ જાય. હેવ અ સોફ્ટ પાઇલ એટલે બેડ. હેવ મોઇશ્ચર કન્ટેન્ટ 68 to 74. સ્ટ્રોંગ સ્મેલ ઓફ અમોનિયા એન્ડ ઇન્ડિકેટ ધી કમ્પ્લીશન ઓફ કમ્પોસ્ટિંગ. આ બધો જ ચેન્જ જોવા મળે છે. પહેલું સ્ટેપ હતું કમ્પોસ્ટિંગ. હવે સેકન્ડ શું છે તો કે ફિનિશિંગ ધ કમ્પોસ્ટ ઓર કન્ડિશનિંગ ધ કમ્પોસ્ટ. There are two major purpose of the step. First શું છે તો કે sterilization of kill any insects, nematode or pest. Then it is necessary to condition the compost and remove the ammonia which produced during phase 1. પહેલું શું છે, શું કામ કરવું પડે છે તો કે ઇન્સેક્ટ્સને કિલ કરવા માટે, અને સેકન્ડ છે એ એમોનિયાને રિમૂવ આઉટ કરવા માટે. કમ્પોસ્ટ પ્રોડ્યુસ ડ્યુરિંગ કમ્પોસ્ટ પ્રિપરેશન ઇઝ ટ્રાન્સફર્ડ ઇન અ sterilized room which is a computer control to the temperature and aeration. Temperature decrease from 170 to 180 degree Fahrenheit to 125 to 130 degree. So deammoniifying એરેશન બેક્ટેરિયા ગ્રો વિલ. શું થાય છે તો કે તમે એને રૂમમાં ટ્રાન્સફર કરો, એમાં ટેમ્પરેચર અને એરેશન હોય છે, ઓલરેડી કંટ્રોલ રાખેલા હોય છે, કોમ્પ્યુટરાઇઝ હોય છે. શું થાય છે તો કે ટેમ્પરેચર છે એ 170 થી 180 ડિગ્રીમાંથી ઘટીને કેટલું થઈ જશે, ડિક્રીઝ થઈ જશે 125 ટુ 130 ડિગ્રી ફેરનહીટ. ત્યારે ડીઅમોનિફાઈંગ થશે, અમોનિયા ઓછો થઈ જશે. એના લીધે જે ડીઅમોનિફાઈંગ ઓર્ગેનિઝમ્સ હશે એ ગ્રો થશે. એટ ધી એન્ડ ઓફ ધીસ સ્ટેપ
કમ્પોસ્ટ ટેમ્પરેચર મસ્ટ બી 75 to 80 ડિગ્રી ડિક્રીઝ, આટલું ઘટી જાય છે, ડિક્રીઝ થઈ જાય છે. પ્રિપરેશન ઓફ કમ્પોસ્ટ, એમાં આપણે શું કરીએ છીએ તો કે બેડ લઈએ, ટ્રાયંગલ શેપનો બેડ લઈએ છીએ. કમ્પોસ્ટ એડ કર્યા પછી એની ઉપર આપણે વોટરનો સ્પ્રે કરીએ છીએ હોર્સ મેન્યુર કે સિન્થેટિક કમ્પોસ્ટ પર. નાઇટ્રોજન સપ્લિમેન્ટ તરીકે આપણે યુઝ કરીએ છીએ જીપ્સમ, સ્પ્રેડ કરીએ છીએ ઓવર. આની પછી શું થશે તો કે એના રિઝલ્ટમાં માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થયેલા હશે, અને આ માઇક્રો ઓર્ગેનિઝમ છે હીટ, અમોનિયા અને CO2 પણ રિલીઝ કરતા હોય છે, અને એરેશન પણ એને પ્રોવાઈડ કરવામાં આવે છે. શું થશે તો કે મોઇશ્ચર, O2, નાઇટ્રોજન, કાર્બોહાઈડ્રેટ આ બધું જ છે પ્રોસેસમાં એને મળતું રહે છે. વોટર અને બીજા સપ્લિમેન્ટને પિરિયોડિકલી એડ કરતા રહેવા પડે છે. રો મટીરિયલની ક્વોલિટી કેવી છે એ પણ ચેક કરતું રહેવું પડે છે. જીપ્સમ શું કરે છે તો કે ગ્રેસીનેસ મિનિમાઇઝ કરે છે, ફ્લોક્યુલેશન વધારે છે અને એરેશન સારું કરાવે છે. જનરલી પાઇલ કેટલો હોવો જોઈએ તો કે 5 to 6 feet વાઇડ એન્ડ 5 to 6 feet હાઈ. વાઇડ મતલબ પહોળો અને હાઈ મતલબ ઊંચો. સોફ્ટન હોવો જોઈએ જેથી ઇઝીલી ગ્રો થઈ જાય, અને લેસ રિજિડ હોવો જોઈએ, વધારે રિજિડ હોવો જોઈએ નહીં. વોટરિંગ 2 to 3 days આપવું પડતું હોય છે, મતલબ વોટરિંગ કરવું પડતું હોય છે. જો 145 ડિગ્રી ફેરનહીટ સુધીનું ટેમ્પરેચર થઈ જાય છે તો ટર્નિંગ કરવું પડે છે. ટર્નિંગ મતલબ કે કમ્પોસ્ટિંગ છે એને ચેન્જ કરવું પડે છે, કમ્પોસ્ટને ચેન્જ કરવું પડતું હોય છે. પ્લસ 6 to 14 ડેઝમાં પણ ચેન્જ કરવું પડતું હોય છે, પણ એ સબસ્ટ્રેટનું મટીરિયલ કેવું છે એના અકોર્ડિંગ, એનો નેચર કેવો છે એના અકોર્ડિંગ હોય છે. હવે સ્ટ્રોંગ અમોનિયા છે એ કેવી સ્મેલ તો કે એક સ્વીટી અને મોલ્ડી સ્મેલ ક્રિએટ કરી દેશે. વેન કમ્પોસ્ટ ટેમ્પરેચર ગ્રેટર ધેન 150 ડિગ્રી, જ્યારે 150થી વધુ થઈ જાય છે ત્યારે શું થાય છે, અમોનિયા બને છે. અને જ્યારે ટેમ્પરેચર 170થી 180 ડિગ્રી એ પહોંચી જાય ત્યારે ટર્નિંગ્સ કરાવવું પડે છે 2 to 3 times, મતલબ કે કમ્પોસ્ટિંગ છે એ ચેન્જ કરવું પડે છે. હવે કમ્પોસ્ટનો કલર કેવો થઈ જશે તો કે હેવ ચોકલેટ બ્રાઉન કલર, સોફ્ટ પાઇલ બની ગયો હશે. મોઇશ્ચર કન્ટેન્ટ એની પાસે 68 to 74% જેટલું હશે. સ્ટ્રોંગ સ્મેલ આવતી હશે અમોનિયાની, એન્ડ ઇન્ડિકેટ કમ્પોઝિશન ઓફ કમ્પોસ્ટિંગ. આ બધું જ છે એ કમ્પોસ્ટિંગને ઇન્ડિકેટ કરે છે. સેકન્ડ સ્ટેપ છે ફિનિશિંગ ઓફ કમ્પોસ્ટ. ફિનિશિંગ ઓફ કમ્પોસ્ટ ઓર કન્ડિશનિંગ ધ કમ્પોસ્ટ. શું કામ કરીએ છીએ તો કે ફર્સ્ટ સ્ટેપ છે ઇન્સેક્ટને કિલ કરવા માટે, સ્ટરીલાઇઝ કરવા માટે, અને સેકન્ડ છે એ અમોનિયાને રિમૂવ આઉટ કરવા માટે. કમ્પોસ્ટ પ્રોડ્યુસ ડ્યુરિંગ કમ્પોસ્ટ પ્રિપરેશન ઇઝ ટ્રાન્સફર ઇન અ શિફ્ટર રૂમ. એને શિફ્ટ કરવામાં આવે છે. આ રૂમ છે એ કેવો હશે તો કે કમ્પ્યુટરાઇઝડ કંટ્રોલ કરવામાં આવતો હશે, જેમાં ટેમ્પરેચર અને એરેશન કંટ્રોલ થતું હોય છે. ટેમ્પરેચર રાખવામાં આવે છે 170થી 180 ડિગ્રી, અને આ જ્યારે ડાઉન થઈને 130 ડિગ્રી થાય, 30 ડિગ્રી ફેરનહીટ, ત્યારે શું થશે તો કે જે ડીઅમોનિફાઈંગ બેક્ટેરિયા હશે એ ગ્રો થશે. આ ડીઅમોનિફાઈંગ બેક્ટેરિયાનું કામ શું છે, અમોનિયાને ઓછો કરવાનું, ડિક્રીઝ કરવાનું. નાઇટ્રોજન કન્ટેન્ટ 2 to 2.4% હશે, અને મોઇશ્ચર 68 to 70%. સ્વાર્મિંગ. હવે આ મશરૂમનું સ્ટ્રક્ચર છે. મશરૂમની ગિલ્સ, કેપની નીચેનો જે ભાગ હોય એને કહેવામાં આવે છે ગિલ્સ. આ આ કેપની અંદર ગિલ્સ હશે, ધીસ ઇઝ ગિલ્સ, અને ગિલ્સની અંદર સ્પોર હશે. આ સ્પોરનું કામ શું છે તો કે નેચરલી ગ્રો થવાનું, જે જનરલી ગ્રો થતા હોય છે, અને એ એઝ અ સીડ તરીકે, હાયર પ્લાન્ટના જે સીડ હોય એવી જ રીતે મશરૂમના સીડ તરીકે વર્ક કરતા હોય છે. પણ જનરલી ગ્રોવર્સ છે એ આ સીડનો યુઝ કરતા નથી.
હવે આ સ્પાનિંગ છે એને આખા બેડમાં મિક્સ કરી દેવામાં આવતો હોય છે. 75 to 80 ડિગ્રી ફેરનહીટ ટેમ્પરેચર છે એ મેન્ટેન કરી રાખવામાં આવે છે. હ્યુમિડિટી પણ મેન્ટેન કરી રાખવામાં આવે છે. હવે શું થશે તો કે આખા કમ્પોસ્ટમાં મતલબ કે આખા બેડની અંદર બધે ગ્રો થઈ જશે. બ્લુ કે વ્હાઇટ માસ દેખાશે આખું જે ગ્રો થયેલી મશરૂમ્સ છે એ બધી. સ્પાન ગ્રોઈને જનરેટ હીટ, એના લીધે શું થશે, સ્પાન જેવી રીતે ગ્રો થશે એવી રીતે હીટ પણ સાથે સાથે ગ્રો થઈ જશે, હીટ પણ વધતી જશે અને ટેમ્પરેચર છે એ 80 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જશે. જેનાથી શું થઈ શકે છે તો કે મશરૂમની ક્વોલિટી ઘટી શકે છે અને માઇસેલિયમને ડેમેજ થઈ શકે છે. આ સ્પાનિંગ છે એ 13 થી 20 દિવસ સુધી ચાલતું હોય છે. મશરૂમની વેરાયટી 3 ટાઈપની મશરૂમ હોય: સ્મૂધ વ્હાઇટ મશરૂમ, ઓફ વ્હાઇટ મશરૂમ એન્ડ બ્રાઉન મશરૂમ. સ્મૂધ વ્હાઇટ મશરૂમમાં શું છે, એની કેપ સ્મૂધ અને વ્હાઇટ છે, સ્ટોક એનું વ્હાઇટ છે. ઓફ વ્હાઇટમાં પણ સેમ. અને બ્રાઉન મશરૂમમાં કેપ એની સ્મૂધ ચોકલેટી બ્રાઉન છે, જ્યારે સ્ટોક છે એ વ્હાઇટ છે. પછીનું ચોથું સ્ટેપ છે કેઝિંગ. કેઝિંગમાં શું થાય છે તો કે ઇઝ અ ટોપ ડ્રેસિંગ એપ્લાઇડ ટુ ધ સ્પાન રનિંગ કમ્પોસ્ટ ઓન વિચ ઇઝ અ મશરૂમ ઓવરલે ફોર્મ. આ કેઝિંગ માટે યુઝ કરવામાં આવે છે પીટ મોસ. પીટ મોસ છે એ કોહવાયેલી વનસ્પતિનો એક ટાઈપ છે. ઇટ શુડ બી એબલ ટુ હોલ્ડ અ મોઇસ્ચર વિચ ઇઝ અસેન્શિયલ ટુ ફોર્મ અ મશરૂમ. મશરૂમ ગ્રો કરાવવા માટે, સ્પાનમાંથી ફર્ધર મશરૂમ ગ્રો કરાવવા માટે પીટનો યુઝ થતો હોય છે અને કેઝિંગની અંદર એ સારું ગ્રો થાય છે. પછી છે પાઇનિંગ. તો પાઇનિંગમાં શું થાય છે તો કે કેઝિંગની અંદર આપણે મશરૂમ ગ્રો કરાવીએ છીએ, પણ એઝ અ રાઇઝોઇડ મશરૂમનો આઉટગ્રોથ જોવા મળશે. આ રાઇઝોઇડમાંથી પિન સ્ટ્રક્ચર બનશે. રાઇઝોમોર્ફ એમાંથી પિન લાઇક સ્ટ્રક્ચર બનશે. પિન લાઇક સ્ટ્રક્ચરમાંથી બટન લાઇક સ્ટ્રક્ચર બનશે અને આ બટન લાઇકમાંથી લાસ્ટ બનશે મશરૂમ. અને આને હાર્વેસ્ટ કરી શકો છો આફ્ટર 18 to 25 ડેઝ. પછીનું નેક્સ્ટ સ્ટેપ છે ક્રોપિંગ. હાર્વેસ્ટ કઈ રીતે કરી શકાય તો અમુક મશરૂમ છે એ 35 to 40 ડેઝ હાર્વેસ્ટ થાય છે. સમ્સ છે એ 60 ડે અને અમુક છે એ 150 ડેઝ પણ હાર્વેસ્ટ કરવામાં લગાડતી હોય છે. ટેમ્પરેચર જ્યારે તમે એનું ક્રોપિંગ કરો છો કે હાર્વેસ્ટિંગ કરો છો ત્યારે કેટલું હોવું જોઈએ, 57 to 62 ડિગ્રી જેટલું હોવું જોઈએ. હ્યુમિડિટી પણ એનું મેન્ટેન રહેવું જોઈએ. વોટર કન્ટેન્ટ પણ એનું મેન્ટેન હોવું જોઈએ જેથી મશરૂમ છે એ ડેમેજ ન થાય. મશરૂમ જનરલી 7 to 10 ડેઝમાં હાર્વેસ્ટ થતી હોય છે, પણ એ કોના અકોર્ડિંગ હશે તો કે ટેમ્પરેચર, હ્યુમિડિટી અને કલ્ટિવેટરને. એનું પેકેજિંગ છે એનું પિકનિંગ છે, મતલબ એને કઈ રીતે અલગ કરે છે, કઈ રીતે જુદું પાડે છે. પિકનિંગ એટલે ચૂંટવું, લાઈક આપણે કેમ ફૂલ ખેંચીએ છીએ એના જેવું થાય પિકનિંગ. તો એ ફાર્મર ટુ ફાર્મર બધાની મેથડ છે એ અલગ અલગ હોય છે. ફ્રેશલી હાર્વેસ્ટેડ મશરૂમ્સ મસ્ટ બી કેપ્ટ રેફ્રિજરેટેડ એટ ધ 35 to 45 ડેઝ. મશરૂમને 35 to 45 ડેઝ 45 ડિગ્રી ફેરનહીટમાં રેફ્રિજરેટરે રાખવામાં આવે છે. ન્યુટ્રિશનલ વેલ્યુ શું છે એની તો એની અંદરથી આપણને મળે છે રિબોફ્લેવિન, નિયોસિન, પેન્ટાથેનિક એસિડ, થાઇમિન, ફોલિક એસિડ, ફાઇબર, પ્રોટીન, કોપર, પોટેશિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, ઝિંક અને લો કાર્બોહાઈડ્રેટ, ફેટ, સોડિયમ એન્ડ કેલરીઝ. એડવાન્ટેજ શું છે એના તો ગુડ સોર્સ ઓફ પ્રોટીન છે. ડ્રાઈડ મશરૂમમાંથી કઈ રીતે યુઝ થાય તો કે સૂપની અંદર, સોસની અંદર, ગ્રેવી ફોર્મ્યુલેશનમાં યુઝ થાય. ફ્રોઝન પ્રોડક્ટમાં ફ્રોઝન મીટ બનાવવા માટે યુઝ થાય છે. વોલ મશરૂમ, આખી મશરૂમને ઘણી બધી ડિલિશિયસ આઇટમ્સ બનાવવામાં યુઝ થાય છે એઝ અ ફૂડ આઇટમ. મશરૂમ પ્રોડ્યુસ બાય યુટિલાઇઝ ચીપ એન્ડ ઓફન વેસ્ટ સબસ્ટ્રેટ. ચીપ અને વેસ્ટ સબસ્ટ્રેટમાં એ ગ્રો થતી હોય છે અને લો કાર્બોહાઈડ્રેટ છે એના લીધે શું છે તો કે શુગર લેવલ એમાં ઘણું ઓછું હોય છે, એટલે ડાયાબિટીક પેશન્ટ છે એ પણ એને એઝ અ ફૂડ તરીકે યુઝ કરી શકે છે. એન્ડ
એન્ટીઓક્સિડન્ટ તરીકે પણ એ યુઝ થઈ શકે છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ એડિબલ મશરૂમ્સ. થેન્ક યુ.